વડોદરા શહેરમાં બીએમએ, સીજીસીસીઆઈ તથા આઈસીએમઆઈના સંયુક્ત ઉપક્રમે નેવિગેટિંગ આઈપીઓઝ વિષય પર સેમિનાર યોજાયો હતો। વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની બીએમએ, સીજીસીસીઆઈ તથા આઈસીએમઆઈ વડોદરાના સંયુક્ત ઉપક્રમે નેવિગેટિંગ આઈપીઓઝ વિષયક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટિકોન આઈપીઓના ચેરમેન સીએ કેયુર શાહ, સીએમએ ચેરપર્સન અમૃતા વ્યાસ, સીજીસીસીઆઈના પ્રમુખ નિમેશ મહેતા, બીએમએના પ્રમુખ મુકુંદ પુરોહિત, ઉપપ્રમુખ મંગલા ચૌહાણ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લિસ્ટિંગ કરવા ઈચ્છુક નાના અને મધ્યમ ઉદ્યોગો માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એનએસઈ એસએમઈ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ પાર્વતી મૂર્તિ તથા એસોકેમના કો ચેરમેન અબાની કેઝા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિશિષ્ટ તજજ્ઞોની હાજરીમાં વિવિધ પેનલ ચર્ચાઓ અને શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। और मुझे ये बताया गया है कि पहली बारी कर रहे हैं बड़ौदा के अंदर और काफ़ी पोटेंशियल है शहर के अंदर, तो ये बहुत ज़रूरी है कि जो उनके निटी ग्रिटीज़ हैं आईपीओ के, चाहे मेन बोर्ड के, चाहे एसएमई आईपीओ के, उसके बारे में लोगों को पता लगे, लोग सोचें, उसके बारे में विचार करना चालू करें और फिर डिसीजन लें कि भाई अपने को आईपीओ करना चाहिए क्या। आईपीओ बहुत उचित माध्यम है पैसे रेज करने के लिए, बट उसकी बहुत शर्तें हैं। वो शर्तें भी ऐसा नहीं है कि हम रेगुलेटर ये कहता हो कि आप आसमान से तारे तोड़ के लेके आओ। आपको ये कहते हैं कि आप बिजनेस कर रहे हो, आप अपनी किताबों को सही तरीके से रख रहे हो, आपके पास सारे रीजंस हैं बिजनेस करने के लिए, आपके नंबर जस्टिफाई कर रहे हैं, तो हो जाता है। मतलब ऐसा कोई बड़ी, और ये मुझे बहुत ज़रूरी लगता है क्योंकि आपको सब जानने लगते हैं आईपीओ के बाद, इन्वेस्टर्स को पता लगता है कि ये कंपनी काम कर रही है और फिर वो स्वतः आपके पास आते हैं, और ये बहुत ज़रूरी है। जैसे आईएमए और इंडस्ट्री बॉडीज़ ने यहाँ पे ऑर्गेनाइज किया है, मुझे काफ़ी आके अच्छा लगा। मुझे लगा कि मैं थोड़ी सी अपनी ज्ञान शेयर कर पाया हूँ। बात करने के लिए बहुत था बट समय कम थी, लेकिन बहुत अच्छा था और काफ़ी अच्छे पार्टिसिपेंट थे। और आगे भी मेरा रिक्वेस्ट इन लोगों से रहेगा कि ये इस तरह के वर्कशॉप्स को ऑर्गेनाइज करें और डिटेल में करें। एक आईपीओની જર્ની વિશેનો એક સેમિનારનો પ્લાન કરી છે હોટલ તારાસંસમાં। બેઝિકલી બરોડામાં ઘણી બધી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, બરોડામાં ઘણી બધી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે અને એ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ બી આઈપીઓ લાવી શકે છે બરોડા સિટીમાં રહીને। તો એ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને આજના સેમિનારનું પ્લાન કર્યું છે। આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે એનએસસીના વાઇસ પ્રેસિડેન્ટ મૂર્તિ મેડમ, એસઓચએમના વાઇસ પ્રેસિડેન્ટ અભિન ઝા સર આવ્યા હતા। તદુપરાંત ઘણા સારા પ્રોફેશનલ્સ અને કન્સલ્ટન્ટ એ પાર્ટિસિપેટ કર્યું છે। ઇવન બરોડાના મોર દેન 120થી વધારે આજે રજીસ્ટ્રેશન અહીંયા આ ઇવેન્ટમાં થયું છે। એસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને અગર ભવિષ્યમાં પોતાનું ફંડ માટે આઈપીઓ લાવો છે તો એને ગભરાવાની જરૂર નથી। એને કયા કયા કાયદાઓનું પાલન કરવાનું છે, એને શું સાચવવાનું છે, ધંધામાં પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સ કઈ રીતે બનાવવાના છે અને પછી આઈપીઓ લાવી શકે છે અને ઇઝ કેપેબલ, એ લાવી શકે છે। એટલે એના માટેની આખી એક નોલેજેબલ સિરીઝ છે આજની, જેમાં એનએસસીના વાઇસ ચેરમેન પાર્વતી મૂર્તિજી, એસઓએમના કો ચેરમેન અડાનીજી, આપણે બહુ જ સરસ એ લોકોએ માહિતી આપી અને અહીં હાજર બધાને બહુ સંતોષ થયો કે આજે આપણે નાની ઇન્ડસ્ટ્રીઝ લઈને બેઠા છે પણ ફ્યુચરમાં આઈપીઓ લાવો હોય। અમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ એક શોરૂમમાં ખાલી 7 બાઇક છે પણ એનો એસએમઈ ઇસ્યુ આવ્યો છે, એટલે નાનો માણસ પણ ઇસ્યુ લાવી શકે છે। તો એ કઈ રીતે લાવવાનું એની આખી સમજમાંથી પ્રોગ્રામ હતો અને એ તારાસંસમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।